એક ક્લબની તમે જે અત્યારે હાલમાં ડાબી બાજુ જે રસ્તો હાલમાં જોઈ શકતા છો, આ પારસી અગિયારી જે 3 રસ્તા જે જાણીતા છે તે અત્યારે હાલમાં આપ જુઓ છો. આ જે માર્ગ છે આજ બપોરે એટલે કે 11 ઓક્ટોબરે બપોરે 3 વાગે આ માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ થઈ જશે, કારણ કે વીઆઈપી વીવીઆઈપી જે મુવમેન્ટ્સ છે તે અહીંથી થશે. ત્યારબાદ અહીંથી જે ફરતો રસ્તો છે તે આપને હાલ બતાવવાનો પ્રયત્ન કરીશ. પારસી અગિયારી 3 રસ્તાથી આગળનો માર્ગ આવે છે, એટલે કે જે અનુપમ બ્રિજ તરફથી જે વાહનો આવતા હોય જેમને અહીં આગળ એટલે કાંકરિયા જે ગેટ નંબર 3 છે તે જગ્યા પર આવીને આ રસ્તો છે જે પૂર્ણ થશે. આપ હાલમાં જે પ્રમાણે જુઓ છો આ જે વાહનો છે તે બપોરે 3 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે, કારણ કે આ માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ રહેશે. હાલમાં આપ જે કાંકરિયાનો ગેટ જુઓ છો એટલે આ રસ્તો જે પારસી અગિયારીથી આ કાંકરિયા ગેટ નંબર 3 છે. બીજો કે જે અણુવદ 4 રસ્તા એટલે કે ખોખરા તરફથી ખોખરા બ્રિજ તરફથી જે માર્ગ આવે છે તેથી લઈને કાંકરિયા ગેટ નંબર 3 અને ત્યારબાદ જે ફૂટબોલ ગ્રાઉન્ડના જે 4 રસ્તા છે તે જગ્યાએ આ તમામ રસ્તા બંધ રહેશે. પરંતુ વૈકલ્પિક માર્ગની જો વાત કરવામાં આવે તો રાયપુર 4 રસ્તા, ત્યારબાદ કાગડાપીઠ ને ત્યાંથી કાગડાપીઠથી અંદરની બાજુ આપ જઈ શકશો. એટલે તેના લઈને અણુવ્રત 4 રસ્તા છે ત્યાંથી જો આપને ખોખરા બ્રિજ જવું હોય તો આપ રાયપુરથી કાગડાપીઠ ને કાગડાપીઠથી અણુવ્રત 4 રસ્તા ને ત્યારબાદ ખોખરા બ્રિજ એટલે કે અનુપમ જે બ્રિજ કહેવાતો હોય છે તે બ્રિજ આપ ચડી શકશો. એટલે હાલમાં આજનો દિવસ બપોરે 3 વાગ્યાથી રાત્રિના 2 વાગે એટલે જો સમયની વાત કરવામાં આવે તો 11 થી 12 કલાક આ જે માર્ગ છે તે બંધ રહેવાના છે. ફિલ્મફેર એવોર્ડ છે, વીઆઈપી વીવીઆઈપી મુવમેન્ટ્સ અહીંયા રહેશે, એટલે તેને લઈને આ માર્ગ બપોરના 3 વાગ્યા બાદ બંધ રહેશે. જો અમદાવાદીઓ આ રસ્તોથી આવતા હોય તો વૈકલ્પિક માર્ગ જે આપને જણાવવામાં આવ્યો તે વૈકલ્પિક માર્ગ છે તેનો ઉપયોગ કરવો. આ રસ્તો છે તે બપોરના સમયે બંધ રહેશે.